વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી અર્થતંત્રની અંદર પ્રાથમિક વિભાગ જોયો, માધ્યમિક વિભાગ જોયો અને સેવા વિભાગ જોયો. તો હવે આપણે વાત કરી લઈએ ઉત્પાદનના સાધનોની. આપણને ખ્યાલ છે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ 4 મુખ્ય ઉત્પાદનના સાધનો છે. એની અંદર પ્રાથમિક વિભાગ હોય, માધ્યમિક દ્વિતીય વિભાગ હોય, ઉદ્યોગ વિભાગ હોય કે સેવા વિભાગ, ત્રણેયની અંદર આ 4 સાધનો ખૂબ જ આવશ્યક છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આ 4 સાધનો ઉત્પાદન માટેના મુખ્ય ખાસ સાધનો છે. કોઈ પણ જમીનની અંદર આપણે કંઈ પણ ઉત્પાદન લેવું હોય તો દાતરડું, કોષ, ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન માટે જોઈએ, પણ આપણા અભ્યાસના ક્રમ માટે આપણને મુખ્ય 4 સાધનો આપી દીધા છે. તો એની વાત કરીએ તો પ્રથમ આવશે જમીન. સામાન્ય આપણે એવી વાત કરતા હોય કે પૃથ્વીના ઉપરનો પોપડો છે, મૃદાવરણ એટલે કે માટીનું જે પડ છે, એને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની ભાષામાં તેની પરિભાષામાં સાચી એ વ્યાખ્યા નથી. શું કહે છે અર્થશાસ્ત્રની ભાષામાં? તો કે સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલ જંગલો પણ આવી જાય, વૃક્ષો આવે, ત્યાર પછી નદીઓ જે આવે છે એ નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળની અંદર જે ખનિજ તત્વો રહેલા છે, ખનિજો, ધાતુ વગેરેનો સમાવેશ શેમાં થાય છે? જમીનમાં થાય છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. એટલે કે આ જે મુખ્ય 4 સાધન છે એમાંથી એક જમીન છે એ કેવું છે? કુદરતી છે. બાકી મૂડી, શ્રમ અને નિયોજન આ 3 છે એ માનવ સર્જિત છે. જમીન છે એ કુદરત તરફથી મળેલી બક્ષિસ છે. એટલે એ પ્રથમ આપણા માટે ખૂબ જ મહત્વનું બની જાય છે. ત્યાર પછી કોઈ પણ ઉત્પાદનના સાધનોની અંદર જો મૂડી નહીં હોય, નાણું નહીં હોય, પૈસા નહીં હોય, તો ત્રણેય બીજા વધારાના સાધનો છે એ આપણે એનો સારી રીતે ઉપયોગ કરી શકશું નહીં. એટલે મૂડી છે એ પણ એટલી જ જરૂરી છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત, જો પ્રથમ આપણે વાત કરી હતી કે જમીન છે એ કુદરતી છે, પણ બાકીના 3 સાધનો છે એ માનવ સર્જિત છે. તો અહીંયા ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ શેમાં કરીએ છીએ? આપણે મૂડીમાં. આમ મકાનો, યંત્રો, ઓજારો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. તો ત્યાર પછી ત્રીજું સાધન જોઈએ તો કે શ્રમ. તો શ્રમ છે 2 પ્રકારનું હોય. એક શારીરિક શ્રમ, આપણે શરીર દ્વારા જે શ્રમ કરીએ છીએ, અને એક માનસિક શ્રમ, તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા, આવડત દ્વારા, તમારા ટેલેન્ટ, માનસિક જે બુદ્ધિનો ઉપયોગ કરી તમે શ્રમ કાર્ય કરો છો. એ કોમ્પ્યુટર વર્ક કરતા હોય તો એમાં એને શારીરિક વર્ક તો થતું જ હોય, પોતાના હાથનો ઉપયોગ કરતા હોય ટાઈપિંગમાં, પણ પોતાની બુદ્ધિનો પણ એટલો જ ઉપયોગ કરતા હોય. એટલે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક, ભૌતિક વળતર એટલે શું? તો કે નાણાંની અપેક્ષામાં કરવામાં આવતું કાર્ય. ભૌતિક વળતરની અપેક્ષામાં કરવામાં આવતું કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય શ્રમ કહેવાય છે. તમે બુદ્ધિનું શ્રમ પણ આપી શકો અને શારીરિક શ્રમ પણ આપી શકો. કોઈ પણ મકાનનું બાંધકામ ચાલુ હોય, ઓફિસનું બાંધકામ ચાલુ હોય, તો ત્યાં મજૂરો છે એ પથ્થર ઉપર ચડાવતા હોય, તો એ કેવું થયું? શારીરિક શ્રમ. પણ સીએની ઓફિસમાં કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ કોઈ હિસાબ ઓડિટ કરે છે, તો એ કેવું શ્રમ થયું? માનસિક શ્રમ. આમ બંને એક પ્રકારના શ્રમ જ છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેત મજૂરો હોય, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેનું કાર્ય શ્રમ કહેવામાં આવે છે. શ્રમના બદલામાં આપણે એને વળતર અવશ્ય યોગ્ય વળતર ચૂકવીએ છીએ. ત્યાર પછી આવે છે ઉત્પાદનના સાધનોમાં ચોથું સાધન એટલે કે નિયોજન, જેને આપણે નિયોજક પણ કહી શકીએ. આ 3 સાધનોનો યોગ્ય આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરવો એને કહેવામાં આવે છે નિયોજન અથવા નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા 3 સાધનોને સાથે લઈ અને સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરવું. આપણે વાત કરી ને કે 3 સાધનોને સાથે જોઈન્ટ કરી અને એના પાસેથી કામ લેવાનું કાર્ય. 3 સાધનોનું યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડાવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે, અને એ કાર્ય છે નિયોજક દ્વારા કરવામાં આવે છે.